જેને લઈ તેઓના હેલિકોપ્ટર માટે પર્વત પાટિયા ખાતે હેલિપેડની સુવિધા તૈયાર કરાઈ છે, જ્યાં હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરાયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। સુરતમાં 7મીના રોજ પ્રધાનમંત્રી લિંબાયત નીલગિરી મેદાન ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, ત્યારે વડાપ્રધાનને આવકારવા સુરત સજ્જ બન્યું છે। વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। કાર્યક્રમ સ્થળે રૂટ પર કાર્યક્રમને અનુરૂપ સુશોભન અને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે। 7 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત લેશે અને 8 માર્ચે તેઓ નવસારીમાં કાર્યક્રમમાં હાજરી આપશે। સુરતમાં લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે તેઓ લાખો લોકોના સંબોધન માટે હાજર રહેશે, જ્યારે કાર્યક્રમ પહેલા તેઓ 1.5 કિલોમીટરના ભવ્ય રોડ શો કરશે, જેમાં હજારો લોકો જોડાશે। સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવવા માટે ડીજીપી વિકાસ સહાય સુરત પહોંચ્યા હતા અને તેઓએ કાર્યક્રમ સ્થળ, સ્ટેજ અને હેલિપેડની સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી। સુરતમાં વડાપ્રધાન માટે પર્વત પાટિયા ખાતે હેલિપેડ બનાવાયું છે।